એમપી શાહ મહિલા આર્ટ્સ કોલેજ કડી દ્વારા કુંડાળ ગામની સીમમાં આવેલ ખેતરમાં ફાર્મ હાઉસમાં એક દિવસનો પ્રાકૃતિક ખેતી વિષયક કાર્યક્રમ યોજાયો. એમપી શાહ એજ્યુકેશન સોસાયટી કડી સંચાલિત મણિબેન એમપી શાહ મહિલા આર્ટ્સ કોલેજ કડીના IQAC સેલ અને NSS વિભાગ દ્વારા કડી તાલુકાના કુંડાળ ગામની સીમમાં આવેલ ખેતરમાં ફાર્મ હાઉસમાં એક દિવસનો પ્રાકૃતિક ખેતી વિષયક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પ્રાકૃતિક છાણિયું ખાતર દ્વારા ખેતી કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. ફાર્મ હાઉસમાં પ્રાકૃતિક છાણિયું ખાતર અને તેના વિશે માહિતી નિદર્શન રાખવામાં આવ્યું હતું. આજના સમયમાં શાકભાજી, ફ્રૂટ, ફળો વગેરેમાં રાસાયણિક ખાતર દવાનો ઉપયોગ વિપુલ પ્રમાણમાં થાય છે, જેની અસર આપણા સ્વાસ્થ્ય ઉપર થાય છે. માટે કુદરતી પ્રાકૃતિક ખેતી દ્વારા ખેડૂતો ખેતી કરે તે જરૂરી છે એ વિશેની સમજ પ્રોફેસર હર્ષુખ પરમારે વિદ્યાર્થીનીઓને આપી હતી. કુંડાળ ગામના અને હાલ ગાંધીનગર રહેતા અને સ્વામિનારાયણ સંપ્રદાયને સમર્પિત વિક્રમભાઈ ધુડાભાઈ પટેલના ખેતરમાં ફાર્મ હાઉસમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સમગ્ર ભોજનનો ખર્ચ પણ તેમના દ્વારા આપવામાં આવ્યો હતો, જેમાં 46 વિદ્યાર્થીનીઓ અને 11 પ્રોફેસરો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર હિનાબેન પટેલના સૂચનો અને માર્ગદર્શન સતત મળતા રહ્યા હતા. NSS પ્રોગ્રામ ઓફિસર પ્રાથમિક પ્રોફેસર હર્ષુખ પરમાર અને NSS કમિટી સભ્યો ડોક્ટર તરુલતાબેન પટેલ અને પ્રોફેસર જીતેન્દ્ર વિહેલના સંચાલનમાં કાર્યક્રમ પૂર્ણ થયો, તેમજ કોલેજના પ્રોફેસરોનો સતત સાથ અને સહકાર પ્રાપ્ત થયો હતો. રિપોર્ટર ભાવેશભાઈ પરીખ, કડી. બધા જ તો શરૂઆતમાં પરમાર સાહેબ તથા ટીચર મેડમ અને આપ સૌ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સર્વે આભાર એટલા માટે કે બધા પોતપોતાનો કિંમતી સમય કાઢી મને એક સેવાનો લાભ મળ્યો. બાકી તો શું થાય કે રસ્તામાં કેટલા લોકો આવતા જતા વટે મારવું હોય, પરંતુ કોઈ આપણી જગ્યા ઉપર પાણી પીવા ના આવતા હોય. અને મને વાતનો એ આનંદ છે કે અમારું આ 26 વીઘાનું ફાર્મ છે તે આગળ જે ડેવલપ થયું છે તે 2-3 વર્ષમાં ડેવલપ થશે. પરંતુ આ ફાર્મનું નામ હાઉસ જે નામ આપવામાં આવ્યું એ નામ અમારા પિંકલના સેજલે આપ્યું હતું. મેં એમને પૂછ્યું હતું કે આપણે ફાર્મનું નામ શું રાખ્યું હતું, એમને એવું કીધું હતું કે તમે પપ્પા પસંદ કરો ને એમનું ના તમે તો એમ. એટલે બંને દીકરીઓ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.